સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરતા અલગ અલગ 13 જગ્યાએ એકસાથે રેડ કરી એક સાથે 13 કેસો નોંધીને 13 આરોપીઓને પકડી તેઓની પાસેથી 41 બાટલાઓ, 13 ઇલેક્ટ્રિક કાંટા અને ગેસ ભરવાના મશીન, 13 અને ગેસ ભરવાના વાલ, 13 ફિલ્મના વપરાતા લોખંડના નંગ, પાના તેમ કુલ એક જગ્યાએ 1,44,000ના મુદ્દામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દરમિયાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે સુરત શહેરમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોની જાનહાનિને નુકસાન થાય તેવા કૃત્યો અટકાવવા સારું સૂચના આપેલ હોય તે મુજબ ગઈકાલ તારીખ 24/4/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા, ડિસ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પંડ્યા સાહેબ તથા ડિસ્ટાફના અન્ય પોલીસ માણસોએ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર, મુરઘા કેન્દ્ર, કાપોદ્રા અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટીજ વિસ્તારમાં પોતાના સ્ટાફના માણસો સાથે રેડ કરી ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલ રિફિલિંગ કરી પોતાની જિંદગી તથા લોકોની જિંદગીમાં જોખમમાં મુકતા તે રીતનું કૃત્ય હોય તેઓના વિરુદ્ધ અલગ અલગ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને ગુનાના કામે મોટી બોટલો નંગ 41 તથા ગેસ રિફિલિંગના સાધનો કબજે કરવામાં આવેલ છે। આમ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।